નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના કાલુપુરા લિંગાયતના ખાંચામાં અરુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર લગભગ 55 વર્ષ જૂનું મંદિર હતું, જેનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે ભગવાન મહાદેવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આવતીકાલે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સાથે જ મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. Om Namah Shivaya. Har Har Mahadev to everyone. Thank you so much for all the appreciation and kind of love and blessings to me. આપણે ત્યાં લિંગાયતના ખાંચાની અંદર અરુણેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને આજે છે ને એની આપણે શું કહેવાય કે શોભાયાત્રા નીકળી ગઈ છે અને કાલે એનો શું કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા છે. હું અને મારા પરિવારજનો ઇવન લાઈક મને મંદિરની ટીમ અને મંદિરના દરેક સદસ્યો આ બધાએ મને બહુ હેલ્પ આઉટ કર્યું છે અને મારા પરિવારે જેમણે મને ફાઇનાન્શિયલી બહુ સપોર્ટ કર્યો છે. સો થેન્ક યુ સો મચ ફોર એવરીવન ટુ હેલ્પિંગ મી આઉટ એન્ડ સપોર્ટ મી વિથ ધ all the small gestures and help to do this kind of a big project, because આવો પ્રોજેક્ટ નોર્મલી થઈ જવો અને એકદમ વિઘ્ન વગર પાર પડી જવો એ તો સાક્ષાત ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. સો હું દરેક સભ્યજનોને કે જેમને હું મળી છું, નથી મળી અને જેમને કોઈ પણ રીતે મને મદદ કરી છે, થેન્ક યુ સો મચ ફોર એવરીવન. અને કાલે જરૂરથી પ્રાણ પ્રતિષ્ઠામાં પધારશો અને ભંડારાની અંદર પ્રસાદ ગ્રહણ કરશો. ઓમ નમઃ શિવાય. જય ભોલે. કાલુપુરા લિંગાયતનો ખાંચો, ત્યાંનું ભોલેનાથનું મંદિર છે. 55 વર્ષ જૂનું મંદિર છે. એનું નવનિર્માણ કરવામાં આવેલું છે, જેની આજે શોભાયાત્રા નીકળી ગઈ છે. 55 વર્ષ મંદિરને થઈ ગયા છે. ભોલેનાથની મૂર્તિ હતી, જે અમારું પાળેલું ઘરનું કૂતરું હતું, એને હરિદ્વારમાંથી આ મૂર્તિ મળી હતી. એટલે આ મંદિરની શ્રદ્ધા બી બહુ છે. આજે બસ બધા ભક્તોની મહેરબાનીથી નવનિર્માણ થઈ ગયું છે, સપોર્ટથી. કાલે આનો ભંડારો બી રાખેલો છે, તો બધાને આગ્રહ છે કે નમ્ર વિનંતી બધાએ પધારવું. મંદિર પૂર્વેથી અહીંયા પ્રચલિત એવું સાધુ સંતની સેવા બહુ થઈ આ મંદિરમાં. પહેલાં જે ઇતિહાસમાં એ ટાઈમે સાધુ સંત ખડેશ્વર સાધુ અહીંયા ઊભા રહીને બે મહિના સુધી તપ કરેલું, ઊભા રહીને, બેસવાનું બિલકુલ નથી. એવા સાધુ સંતો આ મંદિરમાં આવી ગયા અને અહીંયા પહેલાં અખંડ ધૂની ચાલતી હતી એ ટાઈમે, બહુ પહેલાં. ત્યાંથી આમ પપ્પા એટલે મારા અરુણ સકારામ મોરે, એમનું એ ટાઈમે નામ હતું. એ ટાઈમે આપણે સ્ટેશન પર કોઈ બી સાધુ આવે, કાળુપુરા ન બજાર નાખે, એ ડાયરેક્ટ ભોલે કેવા જવાનું, એવું એમનું નામ હતું. એવું એટલે એમનો એ ટાઈમે બહુ જાઓ જલાલી હતી પપ્પાની એ ટાઈમે. અરુણ સકારામ આજે મેં આ શોભાયાત્રા છે ને આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે. એટલે મૂર્તિનું શિવલિંગ તે એને જ રહેવાની, એની એક્ઝિટ જે છે પોઝિશન. પપ્પાએ જે પ્રાણ પ્રતિષ્ઠા આજથી 55 વર્ષ પહેલાં કરી. ખાલી આ જે માતાજીની મૂર્તિ એ આ હનુમાન દાદા અને ગણપતિ દાદાની, એ બધી મૂર્તિઓ નવી પ્રાણ પ્રતિષ્ઠા કાલે થશે ને કાલે સાંજે ભંડારો છે, પ્રસાદી છે. એટલે સર્વ ભાઈ ભક્તોને ભંડારામાં આમંત્રણ છે, આવું જોઈએ.